તો ગાંધીનગરથી મહત્વના સમાચાર કહી શકાય। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે। ત્યારે ગેમ ઝોનને લઈને રાજ્ય સરકારના નવા રેગ્યુલેશન જાહેર કરાયા છે, જેમાં બિલ્ડિંગની તમામ સાઇડમાં એક ઇમરજન્સી એક્ઝિટ જરૂરી છે। ત્યારે ઇમરજન્સી એક્ઝિટ સાથે રેફ્યુઝ એરિયાની પણ કરવી પડશે જોગવાઈ। ત્યારે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી ડિસ્પ્લે ફરજિયાત કરવા પડશે। ત્યારે લાયસન્સ, સર્ટિફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે। ત્યારે ગેમ ઝોન ધરાવતા બિલ્ડિંગમાં એલપીજી, પીએનજી અને સીએનજી પર પ્રતિબંધ કરાશે। ત્યારે આઉટડોર ગેમિંગ ઝોન માટે 4000 ચોરસ મીટરથી વધુ જગ્યા જરૂરી રહેશે। ત્યારે તમામ પરવાનગી મળ્યા બાદ જ ગેમ ઝોન ચાલુ કરી શકાશે। ત્યારે કોટ વિસ્તાર અને ગામ તળમાં ગેમ ઝોન નહીં ચલાવી શકાય। ત્યારે હેરિટેજ વિસ્તારમાં પણ ગેમ ઝોન ચલાવી શકાશે નહીં। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગેમ ઝોનને લઈને નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે બિલ્ડિંગની તમામ સાઇડમાં એક ઇમરજન્સી એક્ઝિટ જરૂરી રહેશે। ત્યારે ઇમરજન્સી એક્ઝિટ સાથે રેફ્યુઝ એરિયાની પણ જોગવાઈ કરવાની રહેશે। ત્યારે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી ફરજિયાત ડિસ્પ્લે કરવા પડશે। ત્યારે લાયસન્સ, સર્ટિફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે। ત્યારે ગેમ ઝોન ધરાવતા બિલ્ડિંગમાં એલપીજી, પીએનજી કે સીએનજી કનેક્શન પર પ્રતિબંધ રહેશે। ત્યારે આઉટડોર ગેમિંગ ઝોન માટે 4000 ચોરસ મીટરથી વધુ જગ્યા જરૂરી રહેશે। ત્યારે તમામ પરવાનગી મળ્યા બાદ જ ગેમ ઝોન ચાલુ કરી શકાશે। ત્યારે કોટ વિસ્તાર કે ગામ તળમાં ગેમ ઝોન ચલાવી શકાશે નહીં। તો હેરિટેજ વિસ્તારમાં પણ ગેમ ઝોન ચલાવી શકાશે નહીં। તો મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરથી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગેમ ઝોનને લઈને નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે બિલ્ડિંગની તમામ સાઇડમાં એક ઇમરજન્સી એક્ઝિટ જરૂરી રહેશે। ત્યારે ઇમરજન્સી એક્ઝિટની સાથે રેફ્યુઝ એરિયાની પણ જોગવાઈ કરવાની રહેશે। ત્યારે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી ડિસ્પ્લે ફરજિયાત કરવા પડશે। તો લાયસન્સ, સર્ટિફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે। ત્યારે ગેમ ઝોન ધરાવતા બિલ્ડિંગમાં એલપીજી, પીએનજી કે સીએનજી પર પ્રતિબંધ રહેશે। ત્યારે આઉટડોર ગેમિંગ ઝોન માટે 4000 ચોરસ મીટરથી વધુ જગ્યા જરૂરી રહેશે। ત્યારે તમામ પરવાનગી મળ્યા બાદ જ ગેમ ઝોન ચાલુ કરી શકાશે। આ ઉપરાંત કોટ વિસ્તાર કે ગામ તળમાં ગેમ ઝોન ચલાવી શકાશે નહીં। ત્યારે હેરિટેજ વિસ્તારમાં પણ ગેમ ઝોન ચલાવી શકાશે નહીં।